હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજ તમને બતાવીશ કે કઈ રીતે આપણે ઓઇલ બને છે, સિંગ તેલ. તો આપણે આવી ગયા છે શિવધારા મિની ઓઇલ મિલ. ચાલો અંદર જઈને તમને પ્રોસેસ બતાવું. ઓઇલ મિલમાં તમને અંદર જતા પહેલા જોવા મળશે મરચાનું આ મિક્સર. આમાં તમને ઉનાળા શિયાળો એવું કાંઈ નહીં, આપણે ગમે ત્યારે જ્યારે જોતું હોય તો તાત્કાલિક તમને મરચું કાંડીને આપી દે, એમ દરીને આપી દે. તો જો કોથળો અત્યારે ભરાય જ છે, મશીન ચાલુ છે ઓટોમેટિક. ઋતુબુતું એવું કાંઈ નહીં, જ્યારે જોઈએ ત્યારે આવી જવાનું અહીંયા. પછી જે આગળ જોયું ને, એટલે ત્યાં ખોર બને છે ગાયું ભેંસું માટે. જે આ પ્રાણીને આપણે ખોર ન દઈએ છીએ ને, એનું મશીન છે આ. તમે જોઈ શકો છો, આવ્યા કટિંગ થયા રાખે છે. ઓલી બાજુ ઓપરેટર થાય છે, ઓટોમેટિક છે. આ બાજુ તમે જોઈએ કહો માંડવી જ છે આ કોતરામાં. આ બધી માંડવી જ છે. આમાં સિંગતેલને બને, આપણે સિંગતેલ જે ખાઈએ ને એ બને. આમાં જોખી જોખીને પછી એ રીતે કરવાનું. આપણે એમ કે 1 કિલો કેટલી માંડવી જોઈએ ને એ પ્રમાણે તમને ભાવ કે જોખીને. અને આ બધા કોતરા તમે જોયો કે બધા માંડવીના જ છે. અને ઓટોમેટિક મશીન પણ છે, આ કે તમને આગળ બતાવું. પણ આ બધા કોથળા તમે જોઈ લો, આટલી માંડવી દરરોજની હોય, આટલા સિંગતેલ હોય છે. અને આપણે આ પોગી ગયા મશીન બાજુ. અને સૌપ્રથમ આવે પહેલાં માંડવી નાખવામાં આવે છે. માંડવીમાંથી સિંગતેલ નીકળશે. આ મિક્સર આખું એમાંથી ઓઇલ નીકળીને પછી જાય આગળ પ્રોસેસ. અને આ તમે મશીનને જોઈ શકો છો, આ બધું મિક્સર થાય, ઓઇલ રિફ્રેશ થાય, માંડવી આખા દાણા છૂટા પડે, બધું આખું મશીન ઓટોમેટિક જ આવે. ખાલી આપણે મેન્યુઅલી શું કરવાનું કે જે માંડવી હોય ને નાખવાની અંદર રહે. આ તમે જોઈ શકો કે સાફ સફાઈ થાય, ઓઇલ થોડુંક જે વાંધો કચરો હોય ને વધારાનો એ કાઢવાનો હોય છે. બાકી બીજું કાંઈ નથી, મશીન ઓટોમેટિક જ છે બધું. આ સાફ સફાઈ કરે છે. આ તમે જોઈ શકો છો, કોતરા ઠલવીને માંડવી એકઠી કરે છે અને આમાં નાખશે. એમાંથી પછી નીચે જશે અને પછી માંથી ઓઇલ બનશે. આ પ્રોસેસ છે આખી. અને આ તો મશીન જોવો છો ને, માંડવી ફોતરા બે અલગ અલગ થઈ છે. આપણે જે હાથેથી ફોતરા કાઢવા પડે ને એના માટે મશીન છે આ. એક માણસ એક માંડવીને ફોતરા કાઢે કેટલી વાર લાગે, એના માટે ફોતરા કાઢવાનું મશીન ગોઠવેલું ઓટોમેટિક. એટલે આમાં માંડવીને ફોતરા પર નીકળતું જાય, નોખું પડતું જાય, પછી એનું ઓઇલ બનશે એવી રીતે. આ તમે જોઈ શકો ઘરઘંટી કેવી રીતે હોય એવી રીતે જ જાય આખા. અને મોટરનું મૂકેલું છે. અને આવી રીતે સાફ સફાઈને આ મૂકવામાં આવે છે અહીંયા. ત્યાંથી આપણે આગળ જઈએ ને તો તમે ડબ્બા જોઈ શકો છો. આ ડબ્બા કેના માટે છે કે સિંગતેલ ભરવા માટે. હવે આ બધા છે ને રિફ્રેશ આખું થઈને સાફ સફાઈ થઈને તેલ અહીંયા ભરાય છે. તો પહેલાં તમે જોઈ શકો કે નળમાંથી ને તેલ નીકળે છે. હરવેરો નીકળે કે પ્રોસેસ થઈને એટલે આટલી વાર લાગે. અને એક મોટો નળ ફિટ કરેલો છે. અને આમાં તમે જોઈ શકો કે પાણી જેવું પાણી નથી, નળ આપણે તેલ જ છે. નળમાંથી બધી તેલ નીકળે. આપણે કેમ પાણી પીવા માટે નળ રાખ્યા હોય એવી રીતે નળ રાખેલા. અને એક મોટો નળ છે, એમાંથી આખું તેલ બધું નીકળશે. પહેલાં નીચે ગેંડી જેવું એમાં ભેગું થાય છે ને પછી ઓમાં. અને કેટલા કિલોનું છે એની પ્રમાણે બંધ કરવામાં આવશે મોટા નળને. અને આ બાજુ સેમ પ્રોસેસ છે, એમાંથી પણ તેલ ભરાય છે આખું. અને એમાંથી આખું ઝેરણી રાખી અને પછી ગાળીને તેલ આપી દેશે. જેટલા કિલો તમારે જોઈ એટલા કિલો. લીટર તો આમાં આવે જ નહીં, કિલો ઉપર જ હોય. અને આ બાજુ તમે જોઈ શકો છો કે ડબ્બા જે એને વપરાયેલા ને એવું બધું પડ્યું છે, કચરો બધું. બાકીનો આ મંડવીને હું તમને બતાવ્યું એવી રીતે પ્રોસેસ આખી થાય છે અહીંયા. અને લાસ્ટમાં ડબ્બા બંધ કરવા માટે મશીન છે. આ મશીનથી ડબ્બાને એવું બંધ થઈ જાય છે. તો આ કંઈક પ્રોસેસ ઓઇલ મિલની. જો બ્લોગ ગમ્યો હોય તો શેર કરજો અને બીજાને ખબર પડે એટલે. તો મળીએ આપણે નવા બ્લોગ સાથે.